રાજકોટમાં ક્રિસ્ટલ મોલના આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં વંદો જોવા મળ્યો છે। કેન્ટીનમાં સેન્ડવિચ પર વંદો ફરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ફિલ્મ જોવા આવેલા ગ્રાહકે કેન્ટીનની બેદરકારીનો આ વિડીયો બનાવ્યો છે। ગ્રાહકે વિડીયો બનાવતા કેન્ટીન સંચાલકે લૂલો બચાવ શરૂ કર્યો। સેન્ડવિચ માત્ર ડિસ્પ્લે માટે હોવાનું કહીને સંચાલકે બચાવ કર્યો। વિડીયો બાદ કર્મચારીએ સેન્ડવિચ પરથી વંદાને દૂર કર્યો હતો। જાહેર સ્થળે ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા સામે હવે ગંભીર સવાલો ઉઠ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, શું વિગતો મળી રહી છે, કેમ કે સિનેમાની કેન્ટીનમાં આ વંદો જોવા મળ્યો છે? ચોક્કસપણે એક તરફ તો જે આયોનેક્સ છે ત્યાં ખોરાકના ડબલ ભાવ લેવામાં આવતા હોય છે ને સારું ખોરાક આપવાની વાતો કરતા હોય છે, પરંતુ જાગૃત નાગરિક દ્વારા જ્યારે આ ખોરાક લેવા ગયા હતા ત્યારે તેના ડિસ્પ્લે ઉપર આ વંદા ફરતા હતા। ત્યારે સૌથી મોટો સવાલ છે, જો ડિસ્પ્લેની હાલત આ પ્રકારની હોય તો પછી પાછળ જે કિચન હશે ત્યાંની સ્થિતિ શું હશે, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જોકે જે ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે ને આયોનેક્સ સામે મોટા સવાલો છે તે પણ ઉત્પન્ન થઈ રહ્યા છે। જોકે આરોગ્ય વિભાગ દ્વારા પણ આ સમગ્ર વિડીયો વાયરલ થતા ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ જે વંદાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ છે તે આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આરોગ્ય સાથે ચેડા ત્યાં થતા હતા તે સ્પષ્ટપણે કહી શકાય છે। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।